મારી બહેનો, ઈશ્વરના મહેમાને અર્થે પોતાના ઘરને બાંધવું તે દરેક સ્ત્રીની પ્રાથમિક ફરજ છે. પોતાના ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી રાખવું તે દરેક પત્નીની જવાબદારી છે. શું તમે એક પત્ની તરીકે આ જવાબદારી અદા કરો છો? નમસ્કાર દર્શક મિત્રો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમના એક નવા એપિસોડમાં આપ સર્વનો પ્રેમથી આવકાર કરું છું. આજે આપના માટે એક નવો વિષય લઈને અમે અહીં ઉપસ્થિત થયા છીએ. મને આશા છે કે આ વિષય પર અમારો વાર્તાલાપ સાંભળવાનું આપ સર્વને ગમશે. હા મિત્રો, આ તો બહુ રસપ્રદ અને અગત્યનો વિષય છે. તે છે લગ્ન. દરેક વ્યક્તિ પોતાના લગ્ન માટે બહુ આતુરતાથી રાહ જુએ છે. એ જ રીતે કોઈના લગ્ન પ્રસંગમાં હાજરી આપવાનું પણ આપણને બહુ ગમે છે. લગ્ન પ્રસંગને માટે અગાઉથી ઘણું બધું આયોજન અને તૈયારી કરવી પડે છે. જો તમે આયોજન વગર લગ્ન પ્રસંગની ઉજવણી કરો છો તો તમારે માટે તે એક ચિંતાનો વિષય બની જાય છે. કેટલાક લોકોને લગ્નની વાત સાંભળીને આનંદ થાય છે, તો કેટલાક લોકોને નિરાશાની લાગણી પણ થાય છે. વળી કેટલાક લોકો એવા છે જેને બંને પ્રકારની મિશ્ર લાગણી થાય છે. મિત્રો, તમારા હૃદયમાં લગ્ન સંબંધી કેવી લાગણી થાય છે? પ્રિય દર્શકો, લગ્ન સંબંધ એ સરળ સંબંધ નથી. તેમાં પતિ પત્ની બંનેએ સરખો ભાગ ભજવવાનો છે. પુરુષ અને સ્ત્રી બંને અલગ વ્યક્તિત્વ ધરાવે છે, અલગ કુટુંબમાંથી આવે છે અને તેઓની વિચારસરણી પણ અલગ હોય છે. તેઓ જ્યારે પતિ પત્ની બનીને કુટુંબની રચના કરે છે ત્યારે એકબીજાને સમજીને જો આગળ વધે અને એકબીજાને સહકાર આપે તો તેઓનું લગ્ન જીવન આનંદિત બને છે. તમારી વાત સાચી છે. લગ્ન તો એક પુરુષ અને એક સ્ત્રી વચ્ચેનું જોડાણ છે. તેઓ જુદા જુદા પરિવારમાંથી આવતા હોવાથી લગ્ન સંબંધી તેમની સમજણ, ઈચ્છાઓ, અપેક્ષાઓ અને સ્વપ્નો પણ અલગ અલગ હોય છે. તેઓ પોતાના જીવનના સારા નરસા અનુભવો સાથે આ સંબંધમાં જોડાય છે. તેથી તેઓના વિચારોમાં પણ તફાવત હોય છે. તેથી લગ્ન સંબંધને જાળવી રાખવો તે મુશ્કેલ બાબત છે. દરેક પતિ પત્નીએ એકબીજા સાથે વાર્તાલાપ કરીને પોતાની સમસ્યા અને સંઘર્ષનું નિવારણ કરવું જરૂરી છે. પતિ અને પત્ની જ એકબીજાની ઘવાયેલી લાગણીઓને સુધારી શકે છે અને નિરાશાના સમયમાં એકબીજાને મદદરૂપ બની શકે છે. પ્રિય દર્શક મિત્રો, જો તમે તમારા લગ્ન સંબંધને સુંદર અને આનંદિત બનાવવા માંગો છો તો લગ્ન સંબંધી બાઇબલ શું શીખવે છે તે સમજવું જરૂરી છે. પવિત્ર બાઇબલ જણાવે છે કે લગ્ન સંબંધ તો પુરુષ અને સ્ત્રી વચ્ચે જીવનભર ટકી રહેનાર સંબંધ છે. તમારું સમર્પણ જ તમારા લગ્ન જીવનનો પાયો છે. જો આ પાયો મજબૂત હશે તો તે ટકી રહેશે અને જો તે મજબૂત નહીં હોય તો તે પડી ભાંગશે. ઈસુ પણ લગ્ન સંબંધી શિક્ષણ આપતા માર્ક 10 અને 7માં જણાવે છે, એ કારણથી માણસ પોતાના મા બાપને મૂકીને પોતાની પત્નીને વળગી રહેશે અને તેઓ બંને એક દેહ થશે. અહીં ઈસુ શીખવે છે કે પતિ અને પત્ની બંનેએ એકબીજાની સંપૂર્ણ રીતે કાળજી લેવાની છે. એનો અર્થ એવો નથી
કે હવે તમારે મા બાપને છોડી દેવાના છે અને તેઓની કાળજી રાખવાની નથી. ના, પણ લગ્ન થયા પછી તમારે તમારા જીવનસાથીનો વધારે ખ્યાલ રાખવાનો છે, તમારા સંબંધોને મહત્ત્વ આપવાનું છે. સાચી વાત. લગ્ન થયા પછી તમે એક સ્વતંત્ર કુટુંબ બનો છો. તેથી તમારે હવે મા બાપ ઉપર આધાર રાખવાનો નથી, પણ પોતાના કુટુંબની સંભાળ પોતે રાખવાની છે. તમારે એક આદર્શ પતિ અથવા પત્ની બનીને તમારી જવાબદારી નિભાવવાની છે. મારી બહેનો, તમારા લગ્ન જીવનને જોઈને તમારા બાળકો કોઈ નકારાત્મક લાગણીઓ ના અનુભવે અને ખોટી બાબતો ના શીખે તેનું ખાસ ધ્યાન રાખો. જો તમારા ઘરમાં જુવાન બાળકો છે તો તેઓને લગ્ન વિશે સાચી સમજ આપો. પતિ અને પત્ની તરીકે એકબીજાને આદર આપો અને એકબીજાની સાથે પ્રેમથી અને નમ્રતાથી વ્યવહાર કરો. યાદ રાખો, લગ્ન સંબંધ એ તો ઈશ્વરે સ્થાપિત કરેલો સંબંધ છે. તેથી તમારા જીવનસાથીનું અપમાન થાય અથવા તેને દુઃખ લાગે એવો વ્યવહાર તેની સાથે ના કરો. જો પતિ પત્ની વચ્ચે વિખવાદ થાય તો તરત જ તેનું નિવારણ કરો. તમારા ઘરના વડીલો, મિત્રો અથવા સલાહકારોની મદદ વડે તરત જ તેનું સમાધાન કરો. યાદ રાખો મિત્રો, લગ્ન સંબંધ એ તો પવિત્ર સંબંધ છે. ઈશ્વરે પોતે તેની રચના કરી છે. તેથી તેની ગંભીરતા જાળવવી તે દરેક પતિ પત્નીની ફરજ છે. જો તમારા લગ્ન જીવનમાં ઈશ્વર કેન્દ્રસ્થાને નહીં હોય તો તમે તેનો આનંદ માણી શકશો નહીં. તેથી પ્રાર્થના સાથે આ સંબંધમાં આગળ વધો. મેં એક પુસ્તકમાં વાંચ્યું હતું કે જે કુટુંબ સાથે મળીને પ્રાર્થના કરે છે તેઓ હળી મળીને રહે છે. માતા પિતાને હું કહીશ કે તમારા બાળકોના લગ્ન માટે આગ્રહથી પ્રાર્થના કરો. જુવાન બાળકો, તમે પોતે પણ તમારા લગ્નને માટે પ્રાર્થના કરો કે ઈશ્વર તમને યોગ્ય જીવનસાથી આપે. હા, આ બહુ ગંભીર બાબત છે. તેથી પ્રાર્થના સાથે ઈશ્વરની દોરવણીથી લગ્ન સંબંધી નિર્ણય કરો. હિબ્રુ 13:4 બાઇબલ શીખવે છે, સર્વમાં લગ્ન માન યોગ્ય ગણાય. ઈશ્વર પોતે લગ્ન સંબંધને આદર આપે છે. તેથી પતિ પત્નીએ પણ આ સંબંધને બહુ માનથી જાળવી રાખવાનો છે. કલોસી 3:18 અને 19 બાઇબલ શીખવે છે, સ્ત્રીઓ, જેમ પ્રભુમાં તમને ઘટે છે તેમ તમે પોતાના પતિઓને આધીન રહો. પતિઓ, તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો અને તેઓ પ્રત્યે કઠોર ન થાઓ. વહાલા મિત્રો, શૈતાન હંમેશા ઈચ્છે છે કે તમારું લગ્ન જીવન સફળ ના થાય. તેથી તે પતિ પત્નીમાં વિખવાદ ઊભો થાય તેવા પ્રયત્ન કરે છે. તે પતિ અથવા પત્નીને તેનું નિશાન બનાવે છે જેથી તે કુટુંબનો નાશ કરી શકે. પણ શૈતાનની આ ચાલને તમારે નિષ્ફળ બનાવવાની છે. જો તમે ઈશ્વરની બીકમાં તમારું જીવન જીવશો, એકબીજાને પ્રેમ કરશો અને પતિ પત્ની તરીકે એકબીજાને વફાદાર રહેશો તો તમે લગ્ન જીવનનો આનંદ માણી શકશો. હા મિત્રો, શૈતાન હંમેશા પતિ પત્નીની એકતાને તોડવાનો પ્રયત્ન કરે છે. જો પતિ અને પત્ની જાગૃત થશે તો ઈશ્વરની હાજરી તેમના ઘરમાં હશે અને તેઓ શૈતાનને હરાવી શકશે. લગ્ન સંબંધ એ તો ઈશ્વરનો વિચાર છે, માણસનો વિચાર નથી. તે તો ઈશ્વરે સ્થાપિત કરેલો પુરુષ અને સ્ત્રી વચ્ચેનો પવિત્ર સંબંધ છે. તે હંમેશા યાદ રાખો. પતિ અને પત્ની તરીકે જો તમે ઈશ્વરને આધીન થઈને જીવશો તો તમારા ઘરમાં ઈશ્વરના આશીર્વાદનો અનુભવ કરી શકશો. તમારા બાળકોને પણ તમે ઈશ્વરના માર્ગમાં ચાલવાનું શીખવી શકશો. તેને લીધે તેઓનું ભવિષ્ય અને તમારી પેઢી પણ આશીર્વાદિત થશે. જ્યારે પતિ અને પત્ની પ્રેમના બંધનમાં એક થાય છે ત્યારે તે ઘરમાં શાંતિનું વાતાવરણ બની રહે છે. બાઇબલ પણ પતિ પત્નીના સંબંધો વિશે બહુ અદ્ભુત શિક્ષણ આપે છે, કારણ કે ઈશ્વરની દ્રષ્ટિમાં લગ્ન માન યોગ્ય છે. વહાલા મિત્રો, પતિ પત્ની તરીકે શું તમે ઈશ્વરની બીકમાં જીવન જીવો છો? શું તમે તમારા બાળકોને માટે નમૂનારૂપ બનો છો? हे यहोवा, हे यहोवा, हमारा प्रभु हमारा
આખી પૃથ્વીમાં નામ તારું કેવું મહાન છે, સૌથી મહાન એ સૌથી મહાન. નવો મંડળની ઉપર કરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. નવો મંડળની ઉપર કરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. હે યહોવા, હે યહોવા, અમારા પ્રભુ આખી પૃથ્વીમાં નામ તારું કેવું મહાન છે, સૌથી મહાન એ સૌથી મહાન. નવો મંડળની ઉપર કરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. નવો મંડળની ઉપર કરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. આકાશોની જ્યારે હું નિહાળું, અજાયબ છે કૃત્યો તારા. ચંદ્ર અને તારા તેમની જગ્યા પર તે ઠરાવ્યા છે. આકાશોને જ્યારે હું નિહાળું, અજાયબ છે કૃત્યો તારા. ચંદ્ર અને તારા તેમની જગ્યા પર તે ઠરાવ્યા છે. આ માનવી તે શું છે કે તેનું સ્મરણ તું કરે? આ મનુષ્ય પુત્ર શું છે કે તેની ખબર તું લે? હે યહોવા, હે યહોવા, અમારા પ્રભુ આખી પૃથ્વીમાં નામ તારું કેવું મહાન છે, સૌથી મહાન એ સૌથી મહાન. નભો મંડળની ઉપર કરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. નભો મંડળની ઉપર કરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. વાલા દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજના પ્રસારણમાં આપણે લગ્ન સંબંધ વિશે વાર્તાલાપ કરી રહ્યા છીએ. આ એક પવિત્ર સંબંધ છે, કારણ કે ઈશ્વરે પોતે તેની રચના કરી છે. પૃથ્વી પરનું પ્રથમ લગ્ન ઈશ્વરે પોતે કરાવ્યું. ઉત્પત્તિ 2:7 લખ્યું છે, અને યહોવા દેવે ભૂમિની માટીનું માણસ બનાવ્યું ને તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો, અને માણસ સજીવ પ્રાણી થયું. આમ ઈશ્વરે પ્રથમ પુરુષ આદમનું સર્જન કર્યું. ત્યારબાદ ઉત્પત્તિ 2:18 લખ્યું છે, અને યહોવા દેવે કહ્યું કે માણસ એકલો રહે તે સારું નથી, હું તેને યોગ્ય એવી એક સહાયકારી સૃજાવીશ. આમ લગ્નનો ખ્યાલ સૌ પ્રથમ ઈશ્વરના મનમાં આવ્યો. તે પછી ઈશ્વરે આદમને ભર ઊંઘમાં નાખ્યો અને તેની એક પાંસળી લઈને તેમાંથી તેની સહાયકારી અને પ્રથમ સ્ત્રી હવાનું સર્જન કર્યું. તેને જોઈને આદમ પણ બોલી ઉઠ્યો કે આ મારા હાડકામાંનું હાડકું ને મારા માંસમાંનું માંસ છે. તે નારી કહેવાશે, કેમ કે તે નરમાંથી લીધેલી છે. મારી બહેનો, ઈશ્વરના સર્જનની આ વાતમાં શું તમે એક વાત ધ્યાનમાં લીધી? આદમને ઈશ્વરે માટીમાંથી બનાવ્યો, પણ હવાને આદમની પાંસળીમાંથી બનાવવામાં આવી. આમ આદમની સહાયકારી તરીકે ઈશ્વરે બહુ અનોખી રીતે સ્ત્રીનું એટલે હવાનું સર્જન કર્યું. સૃષ્ટિ સર્જનની આ વાત આપણને શીખવે છે કે ઈશ્વરના બધા સર્જન કરતાં પુરુષ અને સ્ત્રી અલગ છે, કારણ કે ઈશ્વરે પોતે તેમને બનાવ્યા છે. મિત્રો, મનુષ્ય જાતિનો વિકાસ પ્રાણીઓમાંથી થયો નથી, પણ ઈશ્વરે પોતાના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે પુરુષ અને સ્ત્રીને બનાવ્યા છે. દર્શક મિત્રો, શું તમે આ સાંભળ્યું? તમને અને મને ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે બનાવવામાં આવ્યા છે. ઈશ્વર આપણા પ્રેમાળ પિતા છે અને આપણે તેમના બાળકો છીએ.
જેમ આપણે ઈચ્છા રાખીએ છીએ કે આપણા બાળકો આપણને આદર આપે, પ્રેમ કરે અને આધીન થાય, તેમજ ઈશ્વર પણ ઈચ્છે છે કે આપણે તેમને આદર આપીએ, પ્રેમ કરીએ અને આધીન થઈએ. મિત્રો, ઈશ્વરે આદમ અને હવાને એકબીજાને માટે બનાવ્યા. દરેક પતિ પત્નીને પણ ઈશ્વરે એકબીજાને માટે બનાવ્યા છે. આ સમજણ જ લગ્ન જીવનનો પાયો છે. તમે ઈશ્વરની યોજનામાં પતિ અને પત્ની બન્યા છો તે યાદ રાખો. તેથી એકબીજાની કાળજી રાખો અને એકબીજાને માટે પ્રાર્થના પણ કરો. ઈશ્વરે આદમના માટે યોગ્ય સહાયકારી તરીકે હવાનું સર્જન કર્યું. મારી બહેનો, શું તમે તમારા પતિને માટે યોગ્ય સહાયકારી બનવાનો પ્રયત્ન કરો છો? તમારા પતિને તમારી જરૂર છે. તમારા વગર તે અધૂરા છે. તેથી જીવનના દરેક તબક્કામાં તમારા પતિની સાથે રહીને તેઓને મદદ કરનાર બનો. તમે જ્યાં છો ત્યાં ઈશ્વરે તમને ચોક્કસ યોજના અને ચોક્કસ હેતુ સાથે મૂક્યા છે તે હંમેશા યાદ રાખો. વાલા મિત્રો, ઈશ્વરે પતિ અને પત્નીને એકબીજાને માટે બનાવ્યા છે. લગ્ન સંબંધમાં બંધાવાથી તેઓ એક દેહ બને છે. આ ઈશ્વરની એક યોજના અને અદ્ભુત રહસ્ય છે. ઈશ્વરે લગ્ન સંબંધમાં એક પુરુષ અને એક સ્ત્રીને બનાવ્યા. બે પુરુષને નહીં અને બે સ્ત્રીને પણ નહીં. માત્ર એક પતિ અને એક પત્ની. પણ વર્તમાન સમયમાં માણસોએ ઈશ્વરની આ યોજનાને બગાડી નાખી છે. તેથી જ જીવન વધારે જટિલ બની ગયું છે. જે લગ્ન સંબંધ ઈશ્વરની યોજનામાં નથી તે સાચા અર્થમાં શાંતિપૂર્ણ બની શકતા નથી. વાલા મિત્રો, જ્યારે પ્રથમ પુરુષ આદમે પ્રથમ સ્ત્રી હવાને પ્રથમ વખત જોઈ ત્યારે તેના મુખમાંથી જાણે કે કવિતા સરી પડી. તે આનંદિત થઈને બોલી ઉઠ્યો, મારા હાડકામાંનું હાડકું અને મારા માંસમાંનું માંસ. તેઓ બંને એકબીજાની સાથે બહુ ખુશ હતા અને સાથે મળીને ઈશ્વરે રચેલી સૃષ્ટિનો આનંદ માણતા હતા. ઈશ્વર પણ ઈચ્છે છે કે દરેક પતિ પત્ની એકબીજાની સાથે ખુશ રહે અને જોડાયેલા રહે. તેઓ શાંતિમય જીવન જીવે અને ઈશ્વરને મહિમા આપે. શું તમે પતિ પત્ની તરીકે તમારા જીવનથી ઈશ્વરને મહિમા આપો છો? મારી બહેનો, આપણે ઈશ્વરની યોજનાનો નકાર કરી શકતા નથી. તે હંમેશા આપણા માટે શ્રેષ્ઠ જ કરે છે. જો પતિ પત્ની તરીકે તમારામાં એકબીજા માટે નકાર અથવા તિરસ્કારની લાગણી છે તો તેને દૂર કરવાનો પ્રયત્ન કરો. તમારા જીવનસાથીને પ્રેમથી સ્વીકારો. જો તમારા લગ્ન જીવનમાં પ્રશ્ન અથવા વિખવાદ છે તો એકબીજાને માટે પ્રાર્થના કરો અને સાથે મળીને પણ પ્રાર્થના કરો. ઈશ્વર તમને ચોક્કસ મદદ કરશે. મારી વાલી બહેનો, ઈશ્વર ઈચ્છે છે કે તમારું લગ્ન જીવન હંમેશા સુખી હોય. તેથી તમારા પતિની અને તેની જરૂરિયાતોની કાળજી રાખો. તમારા પતિને મદદરૂપ બનો. ઈશ્વર તમને કદી નિસહાય મૂકી દેશે નહીં, કારણ કે તે તમને પ્રેમ કરે છે. જો તમે ઈશ્વરને આધીન થઈને આગળ વધશો તો ઈશ્વર તમને ડહાપણ આપશે, જેથી તમારું લગ્ન જીવન મજબૂત બનાવી શકાય. તે તમને શીખવશે અને ઉત્તેજન આપશે. લગ્ન સંબંધ નિભાવવો મુશ્કેલ છે, પણ ઈશ્વરની સહાયથી તમે તે કરી શકો છો. મિત્રો, ઈશ્વરની પાસે તમારા માટે સુંદર યોજના છે. ઈશ્વર ઈચ્છે છે કે તમારું લગ્ન જીવન એક સુંદર સંબંધ બની રહે. પતિ અને પત્ની તરીકે તમે બંને ઈશ્વરની પ્રતિમા છો. ઈશ્વર આપણા સર્જનહાર છે અને આપણે તેની કૃતિ છીએ. જ્યારે તમે તમારા લગ્ન જીવનને વિવિધ રંગોથી ભરો છો ત્યારે ઈશ્વર બહુ ખુશ થાય છે. તેથી પતિ પત્ની તરીકે ઈશ્વર પર આધાર રાખો અને તમારા લગ્ન જીવનના કેન્દ્ર સ્થાને ઈશ્વરને રાખો. વાલા દર્શકો, લગ્ન એ તો બે વ્યક્તિઓ વચ્ચેનું મિલન છે. તેથી તેમાં સંઘર્ષ તો આવે જ છે, પણ જો તમારા સંઘર્ષમાં તમે ઈશ્વરની મદદ માંગો છો તો તમે સરળતાથી તેનો સામનો કરી શકો છો અને તમારા સંબંધને સાચવી શકો છો. શું તમારા લગ્ન સંબંધમાં તમે ઈશ્વરને સ્થાન આપવા તૈયાર છો? આવો પ્રાર્થના કરીએ. સર્જનહાર પ્રભુ,
તમે અમારું સર્જન કર્યું છે અને લગ્ન સંબંધનો આશીર્વાદ આપ્યો છે, તે માટે તમારો આભાર માનીએ છીએ. દરેક પતિ પત્નીને મદદ કરો કે તેઓ એકબીજાને પ્રેમ કરે અને આદર આપે. તમે તેઓના લગ્ન જીવનને સુખી અને આશીર્વાદિત કરો. જીવનભર એકબીજાને વફાદાર રહેવા દરેક પતિ પત્નીને તમે મદદ કરો. ઈસુના નામમાં માગું છું. આમેન. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. શરણે તારા આવું હું, કરજે મારો સ્વીકાર, કરજે મારો સ્વીકાર. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. શરણે તારા આવું હું, કરજે મારો સ્વીકાર, કરજે મારો સ્વીકાર. દુનિયાનો તું રચના. નિર્બળ હું છું તારા વિના, ખાલી દિલ છે તારા વિના. નિર્બળ હું છું તારા વિના, ખાલી દિલ છે તારા વિના. તુજ સામર્થ્ય મુझने ભરજે પ્રભુ, કરજે મારો સ્વીકાર. तुझ सामर्थ्य मुझने भरजे प्रभु, करजे मारो स्वीकार, करजे मारो स्वीकार. तुझने जीवन मारू उपयोगी पात्र करजे तारू तारी सेवा काजे હું તત્પર રહું કરજે મારો સ્વીકાર તારી સેવા કાજે હું તત્પર રહું કરજે મારો સ્વીકાર કરજે મારો સ્વીકાર. વાલા દર્શક મિત્રો,
આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજના પ્રસારણમાં આપણે લગ્ન સંબંધની પવિત્રતા અને પતિ પત્નીની જવાબદારીઓ વિશે વાર્તાલાપ કરી રહ્યા છીએ. જો તમે તમારા લગ્ન જીવનને આનંદિત રાખવા માંગો છો તો એકબીજા પ્રત્યેનો નિખાલસ પ્રેમ જાળવી રાખવો જરૂરી છે. આ પ્રેમ કેવો હોવો જોઈએ તેનું વર્ણન 1 કોરિન્થી 13:4-7 કરવામાં આવ્યું છે. તે જણાવે છે, પ્રીતિ સહનશીલ તથા પરોપકારી છે. પ્રીતિ અદેખાઈ કરતી નથી. પ્રીતિ આપવડાઈ કરતી નથી. ફૂલાઈ જતી નથી. અયોગ્ય રીતે વર્તતી નથી. પોતાનું જ હિત જોતી નથી. ખીજવાતી નથી. અપકારને લેખવતી નથી. અન્યાયમાં હરકાતી નથી. પણ સત્યમાં હરખાય છે. સગડું ખમે છે. સગડું ખરું માને છે. સગડાની આશા રાખે છે. સગડું સહન કરે છે. પ્રિય મિત્રો, તમારા લગ્ન જીવનમાં આવતા કોઈ પણ પ્રશ્નને માટે તમારા પતિ કે પત્નીને દોષ આપવો તે યોગ્ય નથી, કારણ કે ઈશ્વરે તમને એક કર્યા છે. તમે બંને તે માટે જવાબદાર છો. તે યાદ રાખીને તમારા પ્રશ્નોનું નિવારણ કરો, કારણ કે ઈશ્વર ઈચ્છે છે કે તમે તમારા ઘરને ફરીથી બાંધો. જો તમારા ઘરમાં ઈશ્વરને સ્થાન નહીં હોય તો તે શૈતાની હુમલાઓ સામે ટકી શકશે નહીં. તેથી ઈશ્વરને તમારા ઘરમાં કેન્દ્ર સ્થાને રાખો. મારી બહેનો, શું તમને એવું લાગે છે કે તમે ઈશ્વરની ઈચ્છા અનુસાર તમારા કુટુંબને સાચવવામાં નિષ્ફળ ગયા છો? જો એમ છે તો હજી મોડું થઈ ગયું નથી. તમે તેમાં સુધારો કરી શકો છો. તમે પ્રાર્થના સાથે તમારું સમર્પણ ઈશ્વરને કરો. તમારી ભૂલોને સ્વીકારીને તેને સુધારવાનો પ્રયત્ન કરો. ઈશ્વરની મદદ માંગીને તમારા વ્યવહારમાં પણ પરિવર્તન લાવો. જો તમે પ્રયત્ન કરશો તો ઈશ્વર તમને ચોક્કસ મદદ કરશે. પ્રિય બહેનો, અમને આશા છે કે અમારા આજના પ્રસારણથી આપના લગ્ન સંબંધમાં ચોક્કસ પરિવર્તન આવશે. એક પત્ની તરીકે તમે તમારી જવાબદારી વિશ્વાસુપણે નિભાવતા રહો. બાકીનું કામ ઈશ્વરને કરવા દો. અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. જો અમારું આજનું શિક્ષણ આપને માટે ઉપયોગી બન્યું છે તો અમને તેની જાણ અવશ્ય કરશો. અમે આપના પ્રતિભાવની પ્રતીક્ષા કરીશું. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. વહાલા દર્શક મિત્રો, ફોનથી વાર્તાલાપ કરવા માટે અમારો ફોન નંબર પણ નોંધી લેશો. અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર ઉપર આપ SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. ઈશ્વર આપના લગ્ન જીવનને સુખી અને આશીર્વાદિત બનાવે એ જ પ્રાર્થના સાથે આપની વિદાય લઈએ છીએ. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. आशा